બહુ બધું ફ્લાવરિંગ છે। આટલું ફ્લાવરિંગ લગભગ એકેય વેરાયટીમાં નહીં આવતું હા હોય। શું ના કહેવું ના તમારું? ના એકેય વેરાયટીમાં નહીં હો। બેસ્ટ જ બિયારણ છે આ, બીજી કરતાં બીજેના કમ્પેરમાં આ બિયારણ સારામાં સારું છે ને આપણો જાત અનુભવ છે। અને મારી ગણતરી તો એવી છે કે આ વીઘે લગભગ 20 થી 25 તો પાકી જ છે। ફૂલે સીડ્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવી ગયા છીએ ફરીથી એકવાર કલ્યાણપુરા ગામમાં એક ફૂલે સીડ્સની ફૂલે પુષ્પા વેરાયટીની મુલાકાતે। મારું નામ પ્રેમજીભાઈ હરગોનભાઈ પટેલ, ગામ કલ્યાણપુરા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા। ફૂલે પુષ્પા આપણે ઓનલાઈન મંગાવેલી જુનાગઢથી। અમારા ગામમાં અમારા એક ભાઈબંધે કરી હતી અને એને એવું કીધું કે જુનાગઢ ઓનલાઈન તમે મંગાવો કે અહીંયા બિયારણ સારું આવે છે। અને એની મેં ગઈ સાલ જોઈ એટલે મને એવું લાગ્યું કે ના સારી છે અને એને વીઘે 30-30 મણનો ઉતારો આવ્યો અને મેં પહેલી વખત જ વાવેતર કર્યું છે પણ રિઝલ્ટ બહુ સારું છે, મને સારું લાગ્યું। તમારું ખેતર છે તો કેટલા વીઘાનું ખેતર હશે? તમે કેટલા વીઘામાં વાવેલી છે? આ લગભગ 50 ગુંઠા છે એટલે અડધો હેક્ટર ગણાય। 50 ગુંઠા। હા, અને બરાબર। 120 ની ગાડી છે। આજે મિક્સમાં જે આંતર પાક તરીકે ચણાનો પાક લીધેલો છે એમ ને? હા, ચણા પહેલા અમે કઠોળમાં લીધેલું અડદ। ચણા પહેલા અડદ લીધેલી હા। છે એટલે અડદ કાઢીને પછી ચણા વાવેલા છે। ચણા બરાબર વાવે ને? છે લગભગ 7 વાવેતર કરેલું। 7મા મહિનામાં વાવેતર કરેલું। હા, નથી ગયા 5 મહિના થયા છે અને 7 ને 5 12 5 મહિના કમ્પ્લીટ। આમ તુવેરનું ફ્લાવરિંગ આમ ફૂલ ફાલ ને એવી બધી કેવું છે આમ અત્યારે કન્ડિશન? ના, કન્ડિશન સારી છે। આમ જોવા બીજાના જઈએ પ્રમાણમાં ફૂલ પુષ્પ આ ફૂલ પુષ્પાનું જે રહ્યું ને એનું ફ્લાવરિંગ સારું છે। ફૂલે પુષ્પામાં એમની અને કમ્પેરમાં આપણી સારી છે આની। એટલે એમની કમ્પેરમાં આનું હા, ફૂલ ફ્લાવરિંગ ફાલ અને બધું સિંગો બેસવાની જે સંખ્યા છે સંખ્યા સારી છે। સારી છે એમ ને? હા। તો તમે જોઈ જ શકો, આ તમે જુઓ એક છોડમાં એટલું ફ્લાવરિંગ આવે છે। આ બહુ બધું ફ્લાવરિંગ છે। આટલું ફ્લાવરિંગ લગભગ એકેય વેરાયટીમાં નહીં આવતું હોય। શું કહેવું તમારું? ના એકેય વેરાયટીમાં નહીં હો। બરાબર બરાબર। ને આમાં તમે એકેય વાર પિયત આપેલું ખરું? ના, એક પણ પિયત આપેલું નથી, પણ એક આપવાની ગણતરી ખરી। કોઈ આંતરપાક આને કોઈ ડિસ્ટર્બ કરતું નહીં। બરાબર, એટલે આંતરપાકથી આને કોઈ પણ જાતનું નુકસાન પડતું નથી એમ ને? બરાબર। અને આમ રોગ જીવાતનું પ્રમાણ આપણે ફૂલે પુષ્પમાં કેવું? રોગ જીવાતની તો લગભગ કોઈ પ્રોબ્લેમ રહેતો નહીં, પણ આપણે એની અગમચેતીએ પહેલા તમે દવા છાંટી દો તો કોઈ રોગ લગભગ આવતો નથી। ના, ઉગવામાં કોઈ ડિસ્ટર્બ નહીં, બધી રેડી ઉગી જ જઈ। હા, ઉગવામાં સારામાં સારું। હું એને કહ્યું ભાઈ બેસ્ટ જ બિયારણ છે આ, બીજી કરતાં બીજેના કમ્પેરમાં આ બિયારણ સારામાં સારું છે ને આપણો જાત અનુભવ છે। અને મારી ગણતરી તો એવી છે કે આ વીઘે લગભગ 20 થી 25 તો પાકી જ છે। એટલે 20 એથી થી વધારે 25 કદાચ થાય પણ એટલો અંદાજ તો મારો છે જ એમ। એટલે તમારા આંતરપાક થાય એ વધનો જ છે, હા હા, પણ 20 થી 25 મણ તો અમારા 24 ગુંઠાના વીઘા પ્રમાણે એટલી તો અંદાજ છે જ એમ। એટલે એટલો તો થશે જ એમ। નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો। ધન્યવાદ।